થોડા સમય પહેલા આજ માધ્યમથી ષોડશ ગ્રંથ મહાત્મ્ય એ વિષયની ભગવત ચર્ચાનો પ્રારંભ આપણે કર્યો હતો. પછી આજુબાજુની પરિસ્થિતિ સુધાર પર આવી અને સદેહ પ્રવચનનો પ્રારંભ થયો. હવે અવસર પાછો આવ્યો છે કે જે અધૂરી ચર્ચા છોડી એ ચર્ચાને આપણે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમનાષ્ટક સ્તોત્ર કે જે સર્વોત્તમ જે ષોડશ ગ્રંથોમાં પ્રથમ ગ્રંથ છે તેના વિસ્તારથી એ ચર્ચાને આપણે આગળ વધારીએ. અને સમાજની અંદર આજકાલ ખાસ કરીને જે અમુક સદગુણ હોવા જોઈએ, જેમ કે ધૈર્ય, ધીરજ, એવા સદગુણોની કે જેની આવશ્યકતા ખૂબ છે પણ એનો અભાવ, એની કમી દેખાઈ રહી છે. સ્વાભાવિક છે કે પરિસ્થિતિઓ જેવી વિષમ આવી છે કે કોઈ પણ વ્યક્તિ પોતાનો ધીરજ ખોઈ દે. પણ પરિસ્થિતિઓ આપણા વશ નથી, આપણે પરિસ્થિતિઓના વશ છીએ. જે કેળવી શકાય છે એ કેળવવું જોઈએ. જેમ શરીરના સ્વાસ્થ્યની વાત કરીએ તો અમુક વ્યવસ્થા, કસરત, આહાર એ અંતર્ગત આપણે જીવવું પડતું હોય છે તો સ્વાસ્થ્ય કેળવાતો હોય. એવી જ રીતે આ જે સદગુણો છે, ધૈર્ય ઇત્યાદિ વગેરે, એ પણ કેળવી શકાય છે. અને શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પુષ્ટિ માર્ગના સ્વરૂપના, વૈષ્ણવના સ્વરૂપમાં આ જે સદગુણ છે, વિવેક, ધૈર્ય અને આશ્રય, આ ત્રણેય ચોક્કસ કેળવવા જ જોઈએ. અને જે વ્યવસ્થા સૌથી સક્ષમ છે કે આ મન અને ચિત્તના સદગુણો કેળવાય, એ છે ધર્મ. તો આવો આપણે આ શ્રી યમનાષ્ટક સ્તોત્રના ગુણગાનથી, એની સમજણથી, ચર્ચાથી આ વ્યવસ્થાને પોતાને સોંપીએ. પહેલા મંગલાચરણ. અમંગલાનામ શમનમ મંગલાનામ મહોદયમ ગોપાંગનાનામ સૌભાગ્યમ ગોકુલેન્દુમ વયમ નુમઃ. પ્રભુર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસ સુપૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલ ગોકુલ કે ચંદ કી જય, શ્રી છબીલે લાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આપ સર્વે વૈષ્ણવો શ્રી યમનાષ્ટકના મહાત્મ્યમાં સર્વપ્રથમ તો જે આનો ઇતિહાસ છે કે શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગ સંપ્રદાયના સ્થાપનાના મંગલાચરણ રૂપે શ્રી યમુનાજીના સાક્ષાત દર્શન કરતા આ યમનાષ્ટકની સ્તુતિ ગાઈ છે. શ્રીમદ ગોકુલના ગોવિંદ ઘાટ પર જ્યારે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીને શ્રી યમુનાજીએ દર્શન આપ્યા અને આજ્ઞા કરી, એ દર્શનથી અને આજ્ઞાથી કૃતાર્થ અને કૃત્ય થઈને શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીની સાક્ષાત સ્તુતિ કરી. પુષ્ટિમાર્ગની સ્થાપનાની જે એ શુભ ઘડી છે, એ અવસરે આ સ્તોત્ર પ્રગટ થયું છે. અને આપ જુઓ કે આ માત્ર કોઈ ઇતિહાસ નથી,
550 વર્ષ પછી પણ આ પ્રસંગના વૈષ્ણવના ઘરમાં યમનાષ્ટકની જ્યાં ગુંજ છે, જ્યાં નિયમથી બોલાય છે, ત્યાં એ જ પ્રાચીન આનંદનો પ્રકાશ વૈષ્ણવના ઘરને ઉજ્જવલ, પ્રકાશિત, સુવાસિત, પવિત્ર આજના સમયમાં પણ કરી રહ્યો છે. વૈષ્ણવને આનંદનો પ્રસંગ હોય કે કોઈ ચિંતાની પરિસ્થિતિ આવી પડી છે, સ્વાભાવિક રીતે યમનાષ્ટકનો પાઠ, એનો સહારો વૈષ્ણવ લેતા હોય છે. સામૂહિક રીતે આનંદ પ્રકટ કરવો છે કે નબળી પરિસ્થિતિ છે કે જ્યાં વૈષ્ણવ પોતાને અસહાય મહેસૂસ કરતો હોય, યમનાષ્ટકનો પાઠ કરીને એનું જીવન ભરોસાથી, આશાથી ભરાઈ જતું હોય છે. આનંદ, ચિંતા દરેક પ્રસંગમાં શ્રી યમુનાજીનું ધ્યાન વૈષ્ણવ સહેજ કરી જાણતો હોય છે. એટલે આ કોઈ સામાન્ય કાવ્ય નથી. સાહિત્ય જગતમાં આપ જોશો તો યમનાષ્ટક માટે અતિશય સન્માન છે. સંસ્કૃત ભણતા બાળકોને યમનાષ્ટક શીખવાડવામાં આવતું હોય છે, પણ એ કાવ્ય સુધી સીમિત નથી. આ સ્તોત્રમાં તો કૃપાના સ્વરૂપની મંત્ર શક્તિ શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીએ ભરી દીધી છે. અને ત્યાં સુધી આપણા ત્યાં એટલું સુંદર કહેવાય છે કે જે પંચ મહાભૂતો છે એ વૈષ્ણવ માટે તો પૃથ્વી, એ તો શ્રી ગિરિરાજજી સહિત વ્રજભૂમિ છે. અગ્નિ એ તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી સ્વયં છે. અને જલ એ શ્રી યમુનાજી છે કે જેના દ્વારા, આ મહાભૂતો દ્વારા વૈષ્ણવના અલૌકિક સ્વરૂપનું, દેહનું નિર્માણ થતું હોય છે. યમનાષ્ટકનો મહાત્મ્ય આપણે ઘણો જાણ્યો, પણ શ્રી યમુનાજીનું મહાત્મ્ય એવું નથી કે પુષ્ટિમાર્ગ સુધી સીમિત છે. સનાતન ધર્મમાં પણ આપ જોશો તો પવિત્ર નદીઓમાં શ્રી યમુનાજીનું સ્થાન છે. પણ એક બહુ મોટો ફેર ત્યાં દેખાશે આપને. દાખલા તરીકે આપના ત્યાં કોઈ પૂજન વગેરે હોય તો ગૌર આવ્યા હોય, એ જલને પવિત્ર કરવા માટે ગંગે ચ યમને ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કુરુ. હે ગંગાજી, હે યમુનાજી, હે ગોદાવરીજી, હે સરસ્વતીજી, આપ આ જલમાં પધારો, એને પવિત્ર કરો. તો ત્યાં મહાત્મ્ય ગાયું છે. પવિત્ર નદીઓમાં સ્થાન ચોક્કસ છે, પણ ત્યાં સમાનતા છે. જેમ જેમ ભક્તનો કોઈ એક આરાધ્ય પ્રતિ, દેવ પ્રતિ, અવતાર પ્રતિ, ભગવાન પ્રતિ ભાવ વધે છે, એને શ્રદ્ધા થાય છે, તેમ તેમ એમના પ્રત્યેની એને વિશેષતા જાગતી હોય છે. હવે અહીંયા પવિત્રતાના ભાવથી કે પવિત્ર જલના ભાવથી સમાનતા ઘણી દેખાઈ, પણ આપ જોશો કે દરેક નદી, પવિત્ર નદી કોઈ ને કોઈ એક દેવ સાથે જોડાયેલી હોય છે. કે જેમ ગંગાજીની કથા કહીશું આપણે, એમાં મહાદેવજીનો સંબંધ છે. સરયુ નદીની કહેશું તો એમાં શ્રી રામચંદ્રજીનો સંબંધ આવશે. એવી જ રીતે શ્રી યમુનાજીનું ધ્યાન કરશું તો કૃષ્ણના ધ્યાન વગર એ ધ્યાન અધૂરું રહી જશે.
શ્રી યમુનાજીનો જે જલપ્રવાહ છે, એના કિનારે આવતા જે તીર્થ છે, ગોકુલ, મથુરા, વૃંદાવન, એ દરેક શ્રી કૃષ્ણની લીલાના સ્થળો છે. શ્રી ઠાકુરજી ગૌચારણ માટે પધારે, ગોપીઓ શ્રી ઠાકુરજીની પ્રાપ્તિ માટે કાત્યાયનનું વ્રત કરે, ભગવત પ્રાપ્તિ પશ્ચાત પણ શ્રી ઠાકુરજી જ્યારે અંતર્ધ્યાન થઈ જાય તો ગોપીઓ નિસ્સાધન થઈને અસહાય મહેસૂસ કરતા પણ શ્રી યમુનાજીના કાંઠે આવીને જ પુલેન ઉપર જ ગોપી ગીત ગાય છે. હવે ઉષ્ણકાલ આવ્યો. આજ યમુનાજીના કિનારાના પુલેનના પનઘટના પદ બોલાતા હોય છે. કેટલી સુંદર લીલા છે. કિયે ચટક મટક ઠાડો હી રહત, પનઘટના પદોમાંથી એક છે. કિયે ચટક મટક ઠાડો હી રહત, પનઘટ પર પનિહારિન સો કરત ટોક, કાહુ કો તકત અંગ, કાહુ કો તકત રંગ, કાહુ કી ઇંડુરી લેત કર. શ્રી યમુનાજીની પુલન છે, ત્યાં શ્રી ઠાકુરજી ઠાડા છે. તેમને ખ્યાલ છે કે ભાઈ દરેક જે આ ગોપીઓ છે એમને જલ ભરવા માટે તો આ ઉષ્ણકાલમાં અહીંયા આવવું જ પડશે. એટલે હું મારા ભક્તોને શોધવા જાઉં, આજે આ ભક્તો જ મારા પાસે આવવાના છે. જો વ્રજની જે લીલા છે ને, એમાં કોઈ અજાણી વ્યક્તિઓ નથી ત્યાં. એટલે જ્યારે ત્યાં પધારેલી ગોપીઓ સાથે શ્રી ઠાકુરજી હાસ્ય વિનોદ કરે છે, કોઈને કંઈક ટોકે, કોઈને કંઈક માટે ટોકે, ત્યારે એ આનંદનો વિષય બનતો હોય છે. કારણ કે દરેક ત્યાં જાણીતા છે. કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને મશ્કરી નથી કરી રહ્યો. ત્યાં આનંદ માટે આ લીલા થઈ રહી છે. કાહુ કી ઇંડોરી લેત કર, ભાઈ ઉપરથી ઇંડોરી લઈ લીધી, માટલું લઈ લીધું, ખેંચી લીધું, પછી પાછા ભોળા પણ થઈ જાય છે, એકદમ સીધા પણ બની જાય છે. ભાઈ ગોપી જે છે એને વધારે પડતું અણગમતું થાય તો શ્રી ઠાકોરજી કહે છે, ભાઈ કાહુ સો કહત પાન્યો પાવોરી ઓક, અરે ભાઈ થોડી માનવતા તો દેખાડ. આટલી રીસથી ભરાઈ જાય છે, તું ગુસ્સેથી ભરાઈ જાય છે, એટલે આમ બેઠું છું, તું મને થોડું જળ આપ. તો શ્રી ઠાકુરજીની જે લીલાઓ છે શ્રી યમુનાજીથી એ પ્રમાણે જોડાયેલી છે કે ભાઈ કૃષ્ણ માટે જ શ્રી યમુનાજી પધાર્યા છે, અને યમુનાજી છે આ કૃષ્ણની સર્વત્ર લીલાઓ વ્રજમાં થઈ રહી છે. અને આપ જુઓ કે ભાઈ પુષ્ટિ માર્ગ સિવાય પણ એવું નથી કે શ્રી યમુનાજીની વિશેષતા નથી ગઈ. પદ્મ પુરાણમાં, ગર્ગ સંહિતામાં શ્રી યમુના કવચ, શ્રી યમુનાજી સહસ્ત્રનામ, આ બધા સ્તોત્ર પાઠ મળે છે. શંકરાચાર્યજી પણ જ્યારે વ્રજમાં પધાર્યા છે ત્યારે એમણે યમુનાષ્ટક દ્વારા, એક એમનું યમુનાષ્ટક છે, એના દ્વારા પણ યમુનાજીની સ્તુતિ કરી છે. મુરારી કાય કાલીમાં લલામ વારી ધારિણી, ત્રિણીકૃત ત્રિવિષ્ટપા ત્રિલોક શોક હારિણી. આખો જે છંદ છે, લય છે, એનાથી શ્રી યમુનાજીનું ઐશ્વર્ય, એનો ખ્યાલ આવી જતો હોય છે. અને આ સ્તોત્રમાં પણ વ્રજની લીલાનો અનુસંધાન છે, સંદર્ભ છે. પણ ત્યાં પણ જે મહાત્મ્ય ગાયું છે એ છે પાપ દૂર કરવાનું સામર્થ્ય. ત્યાં પણ જે રીતે આપણે વૈષ્ણવો શ્રી યમુનાજીના સ્વરૂપ ધ્યાનથી સુસંસ્કૃત થયા છીએ, જે આદિદૈવિક સ્વરૂપ, પુષ્ટિ માર્ગમાં આદિભૌતિક આધ્યાત્મિક ત્યાં સુધી મર્યાદિત સ્વરૂપ નથી. આ તો સાક્ષાત છે. મુકુટ કાશની ધરેલા શ્રી કૃષ્ણના, શ્રી ઠાકોરજીના તુર્ય પ્રિયા છે શ્રી યમુનાજી. તો એ રીતે જ્યારે આપણે સુસંસ્કૃત થયેલા છીએ ત્યારે એ વર્ણન ત્યાં સુધી નથી આવતું. ત્યાં સુધી વૈષ્ણવનો, ભક્તનો હૃદય ભરાતો નથી, એને સંતુષ્ટિ થતી નથી. જેમ ઉદ્ધવજી મથુરાથી જ્યારે વ્રજમાં પધાર્યા
અને ગોપીઓથી એમણે સંભાષણ કર્યું ત્યારે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન કર્યો ગોપીઓને. ગોપીઓએ પણ સાંભળ્યું અને એટલી સુંદર લીલા કથા મળતી હોય છે કે જ્યારે ઉદ્ધવજી કહેવા લાગ્યા, ભાઈ તમે કૃષ્ણને જાણો છો અત્યારે કેવા વૈભવના, કેટલા ઠાઠથી ત્યાં મથુરામાં બિરાજે છે, દરબારમાં પધારે ત્યારે કેટલાય દ્વારોમાંથી થઈને જયઘોષ સાથે પધારતા હોય છે. એ કૃષ્ણને તમે કહી રહ્યા છો, આપ સર્વે ગોપીઓ કહી રહી છે કે ભાઈ ગૌચારણ માટે જાય છે ને આ વનની અંદર પધારે છે ને માખણ ચોરી કરે છે. એટલે ગોપીઓએ જ્યારે આ સાંભળ્યું ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે દ્વારોમાંથી, દરવાજાઓમાંથી પસાર થતા કોઈ કૃષ્ણ ત્યાં બિરાજે છે તો એ અમારા કૃષ્ણ તો નહીં જ હોય. ઉદ્ધવજીને કહી રહ્યા છે કે ભાઈ કઈ ભૂલ થઈ રહી છે. અમને ખ્યાલ આવી ગયો કે જેનો વર્ણન આપ કરો છો એ અમારા કૃષ્ણ તો નથી ત્યાં, કારણ કે અમારા શ્યામ સુંદર ક્યાંય દરવાજેથી પધાર્યા જ નથી, એ તો હર હંમેશ બારીમાંથી જ અંદર આવ્યા છે. તો આ જે સ્વરૂપ છે આ વ્રજ લીલાનું, એનો સંપૂર્ણતઃ જ્યાં સુધી એનો વિસ્તાર, એનું વર્ણન નથી મળતું ત્યાં સુધી વૈષ્ણવનો હૃદય એ ભરાતો નથી. પુષ્ટિ માર્ગમાં આપ જુઓ તો શ્રી ગુસાઈજીની અષ્ટપદી છે. શ્રી હરિરાયજીએ શ્રી યમુનાજીની વિજ્ઞપ્તિ કહી છે, કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ. એવી જ રીતે આપ જુઓ તો ઘરે ઘરે ગવાતા ધોળ પદ ઇત્યાદિ છે. શ્રી યમુનાજીના 41 પદ કે જે શ્રી હરિરાયજી, અષ્ટસખાઓ, બીજા ભગવદીઓ એમણે ગાયા છે કે જે સ્પષ્ટ ખ્યાલ આવી જતો હોય છે કે આ યમનાષ્ટકમાં કહેલા સ્વરૂપનો જ વિસ્તાર છે. એવી જ રીતે આપણા ગુજરાતીમાં ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી વ્રજસુખ આપજો, એ બધા ધોળ છે. યમુનાજીની આરતી છે, જય જય શ્રી મહારાણીમાં, જય જય શ્રી યમુના, જોતા જન્મ સુધાર્યા. એ બધા જે આરતીઓ છે એ જે સંપૂર્ણ સ્વરૂપનો ત્યાં વિસ્તાર થઈ રહ્યો છે. જેમ 41 પદમાં આપ જુઓ તો ધન્ય ધન્ય શ્રી જમને નિધિ દેન હારી. શ્રી યમુનાજીને છીત સ્વામીજી કહી રહ્યા છે કે હે યમુનાજી, આપ ધન્ય છો, નિધિ દેન હારી. કેટલું સુંદર કહી રહ્યા છે અહીંયા સ્વરૂપની સમજણ આપતા કે આપ તો નિધિ એટલે કે ખજાનો આપવા વાળા છો. હવે નિધિ એટલે ખજાનો પણ થાય છે ભગવત ભાવનો, અને સાથે સાથે નિધિનો, ની અને ધી, ધી એટલે બુદ્ધિ. જેમ આપણે ગાયત્રી મંત્ર પણ બોલીએ ત્યાં પણ ધી, બુદ્ધિ એ પ્રમાણે આવતું હોય છે. ભર્ગો દેવસ્ય ધીમહિ, ત્યાં બુદ્ધિ કહેલી છે. અને આગળનો જે ની છે એ નિતરામ, એ અર્થમાં પૂર્ણ એ પ્રમાણે એનો અર્થ થાય છે. એટલે કે પૂર્ણ બુદ્ધિ, સ્વસ્થ બુદ્ધિ, સદગુણોથી જેમાં આનંદ છે, આશા છે, ભરોસો છે, સુખ છે, સંતોષ છે, એવી બુદ્ધિની પૂર્ણતા કે જેમાં જે અયોગ્ય છે જીવનમાં, અહિત કરનારા જે દુર્ગુણો છે, જે સ્વભાવ આપની અંદર ભય, ચિંતા આ બધું ઉભા કરતા હોય, એને દૂર રાખનારી ચિત્ત અને બુદ્ધિ, એ બધા એ નિધિ ધેનહારી ભગવદ ભાવ સહિત શ્રી યમુનાજી અનુદાન કરનારા છે. કરત ગુણગાન અજ્ઞાન અઘ દૂર કરી. જો અહીંયા સુધી આપ જોશો તો જે દરેક જગ્યાએ શ્રી યમુનાજીનું સ્વરૂપ ગવાયું કે જે પાપ દૂર કરનારું છે, પવિત્ર કરનારું છે, એ અહીંયા પણ કહ્યું છે. કરત ગુણગાન અજ્ઞાન અઘ દૂર કરી જાય મિલવત. જો અજ્ઞાનનો જે અંધકાર છે
જે અપવિત્રતા છે મનની, એ બધી જ દૂર કરનારા શ્રી યમુનાજી છે. પણ આગળ સ્વરૂપની પૂર્ણતા કહી રહ્યા છે કે ભાઈ અહીંયા સુધી સીમિત નથી આ સ્વરૂપ. જાય મિલવત પ્રિય પ્રાણ પ્યારી. અરે એ તો ભક્તોને, વૈષ્ણવોને આજે શ્રી ઠાકુરજી છે અને એમના પ્રાણ પ્યારી છે શ્રી રાધાજી, એમના સાથે મિલન કરાવનારા છે. जिनको संदेह કરો. જો ઘણીવાર શું થતું હોય છે કે ભાઈ જીવ જે છે, વૈષ્ણવ જે છે, એ પોતાને અયોગ્ય ગણતા હોય કે ભાઈ અમારે તો પૂરેપૂરો ભરોસો, વિશ્વાસ આ બાબતે બેસતો નથી. તો પછી શું આ જે બીજા ભગવદીઓ છે કે વૈષ્ણવો જેમની વાર્તાઓ છે એ પ્રમાણે અમારાથી ત્યાગ થતો નથી. ભાઈ અમે તો કેવા છીએ કે આ સેવા કરીએ, સત્સંગ કરીએ, એમાં જે અમારો સમય છે કે ધન છે, જે વધેલો ઘટેલો હોય છે સમર્પિત થાય છે, કારણ કે અંદર એવો ભરોસો નથી ઉત્પન્ન થયો કે પ્રમાણેનો ત્યાગ અમારી અંદર જાગે. તો ત્યાં એ કહી રહ્યા છે જીनको સંદેહ કરો કે ભાઈ હજી કૃપા એટલી અનુભવાઈ નથી કે આ પ્રમાણેનો ભરોસો આપને થાય. સંદેહ થાય છે આપને હજી. બાત ચિત્ત મેં ધરો. નહીં, આ વાત ચિત્તમાં રાખો. તમે પુષ્ટિપથ અનુસરો તો પણ આપ આ પુષ્ટિ માર્ગને, પુષ્ટિપથને એનું પૂર્ણ રીતે અનુસરણ કરો. સુખજુકારી, એ પણ આપને એટલું જ સુખકારી બનશે. તેનું કારણ છે કે ભાઈ નબળાઈ આપના તરફથી છે ને. શ્રી યમુનાજીમાં તો એવી કોઈ કમી નથી ને. એ તો પૂર્ણ સામર્થ્યશાળી, જેવા શ્યામ એવા આ શ્યામા છે. જે પ્રકારે ષડગુણ સંપન્ન આ ભગવાન છે એવા દરેક ગુણવાળા શ્રી યમુનાજી છે. એટલે આપની નબળાઈ જ્યાં આપને અટકાવશે એનાથી આગળ લઈ જવા માટે શ્રી યમુનાજીની કૃપા આપને ત્યાં સુધી પહોંચાડશે. પ્રેમ કે પુંજ મેં રાસ રસ કુંજ મેં. કોઈ ફલનો ભેદ નથી કહેતા અહીંયા કે આ જીવો અહીંયા પહોંચશે ને આ જીવો અહીંયા પહોંચશે. નહીં, યમુનાજી જે છે જીવને એનો જે મનોરથ છે, જે એનું ગંતવ્ય છે, પ્રેમ કે પુંજ મેં રાસ રસ કુંજ મેં. પુંજ એટલે શું? પુંજ એટલે પણ આમ સાધારણ રીતે કહો તો ઢગલો, એવો સમૂહ, અનંત, અગાધ, જેની કમી જ ના આવે, અપરિમિત, અમર્યાદિત એવો પ્રેમ એના સમૂહમાં લઈ જનારા શ્રી યમુનાજી છે. રાસ રસ કુંજ મેં, આ કુંજ નિકંજોમાં રાખત રસરંગ ભારી, ત્યાં લઈ જાય છે અને પછી ત્યાં જ રાખે છે, ત્યાંથી પાછો કોઈ પડતો નથી. હવે આગળ છીત સ્વામીજી જે છે એ શ્રી યમુનાજીને એમના સંબંધમાં આખી પુષ્ટિ માર્ગની વ્યવસ્થા કહી રહ્યા છે. श्री जमने और प्राण प्रति, प्राण और प्राण सुत. श्री जमने और प्राणपति, प्राण और प्राण सुत, चहुजन जीव पर दया बिचारी. અહીંયા શ્રી યમુનાજી છે, શ્રી ઠાકુરજી છે, પ્રાણ એટલે કે શ્રી મહાપ્રભુજી છે. શ્રી જમને और प्राणपति, प्राणपति પ્રાણ, પ્રાણ એટલે શ્રી મહાપ્રભુજી, અને પ્રાણપતિ એટલે કે શ્રી મહાપ્રભુજી. પ્રાણસુત શ્રી ગુસાઈજી ને કહીને જે આખી શ્રી વલ્લભ વંશ પરંપરા છે એનો અહીંયા ઉલ્લેખ કરી રહ્યા છે છીત સ્વામીજી. શ્રી જમને और प्राणपति, प्राण और प्राणसुत, चहुजन, આ બધા જ જીવ પર દયા વિચારી. આ માત્ર અને માત્ર કૃપા કરવા માટે, અને કૃપા જ્યાં છે ત્યાં યોગ્યતા અયોગ્યતાની વાત ક્યાંથી આવી? એટલા માટે સંદેહ છોડી દો, આ વાત ચિત્તમાં ધરો અને વિશ્વાસ કરો કે પુષ્ટિ પથના અનુસરણથી પણ આ પોતાને ભલે અયોગ્ય ગણતા હો, નબળા ગણતા હો, આજે અહીંયા શ્રી યમુનાજી, શ્રી ઠાકુરજી, શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી જે બિરાજમાન છે એમના સામર્થ્યથી જીવનો ઉદ્ધાર થાય છે. એટલે કહી રહ્યા છે છીત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ પ્રીત કે લીએ અબ સંગધારી. માત્ર અને
માત્ર પ્રેમના વશ થઈને આ બધા જ સ્વરૂપો નિત્ય અને સાથે બિરાજમાન છે. શ્રી યમનાષ્ટકના આપણો સમય પૂરો થઈ રહ્યો છે. શ્રી યમનાષ્ટકના મહાત્મ્યમાં એમનું જે ટીકા સાહિત્ય છે એનાથી પણ ખ્યાલ આવે કે આપણા આચાર્યોએ એનું એટલું મહત્વ સમજ્યું કે આ વિષય શ્રી યમનાષ્ટકના વિશે કોઈ પણ શંકા ન રહી જાય, એનો પૂર્ણ રીતે વિસ્તાર થઈ જાય. સ્વયં શ્રી ગુસાઈજી એની મુખ્ય ટીકા એની રચના કરી છે 6 શ્લોક સુધી, અને બાકીના 3 શ્લોક એ શ્રી ગોકુલનાથજીએ એના ઉપર ટીકા લખી છે. પછી શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજી, પછી શ્રી પુરુષોત્તમજી, શ્રી દ્વારકેશજી, આમ પુષ્ટિ માર્ગના જે પ્રધાન ટીકાકારો છે એ સર્વે શ્રી ગુસાઈજીની જે મુખ્ય ટીકા છે એનો વિસ્તાર કરેલો છે. આપણા ત્યાં પરંપરા છે ને કે જેના ઉપર શ્રી ગુસાઈજી ટીકા લખે એનો વિસ્તાર કરે, એનો વધારે વિસ્તાર, આગળનો વિસ્તાર બાકીના ટીકાકારો કરતા હોય છે. સ્વતંત્ર ટીકા એની રચના કરતા નથી. એનાથી પણ ખ્યાલ આવે કે યમનાષ્ટકનું મહાત્મ્ય અને એની શક્તિ આપણે સમજીએ એના ઉપર કેટલું મહત્વ આપણા આચાર્યોએ આપ્યો છે. યમનાષ્ટકના એક શ્લોકનું જ્ઞાન કરી લઈએ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સુરદ મંદરેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. હું શ્રી યમુનાજીને આનંદથી નમન કરું છું. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, હું શ્રી યમુનાજીને આનંદથી નમન કરું છું, જે સંપૂર્ણ સિદ્ધિઓના કારણ રૂપ છે. મુરારી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલ પર ચમકતી પુષ્કળ રજ જેમનામાં જળ કરતા અધિક છે. જેમના તટ પર સ્થિત કુંજોમાં નવા ખીલેલા સુગંધી પુષ્પોથી યુક્ત જળથી સુર અને અસુર દ્વારા સારી રીતે પૂજાયેલા કામદેવના પિતા ભગવાન શ્રી કૃષ્ણની શોભાને જે ધારણ કરનારા શ્રી યમુનાજી છે એમને હું નમન કરું છું.